સુરત ખરડાઈ લોહીથી લાલ થઈ મહિધરપુરાની જમીન અને ઘાતકી હત્યા કરવામાં આવી એક યુવકની। તો જોઈએ 15મી ઓગસ્ટની મધરાતે કોણે ખૂંખાર ખેલ ખેલીને પોતાની બદલાની તરસ મિટાવી। ગુજરાતમાં આવા દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે। આરોપી પકડાય તેને દોરડા વડે બાંધીને ઘટના સ્થળે લાવવો અને રિકન્સ્ટ્રક્શન કરવું। અહીં પણ એવું જ કરવામાં આવ્યું। વાત સુરતની છે, અહીં આવેલા મહિધરપુરાની છે કે જ્યાં એક આરોપીને કાળા નકાબ પહેરાવીને દોરડાથી બાંધીને લાવવામાં આવ્યો અને ચાલતો લઈ જવાયો એ સ્થળે જ્યાં તેણે વારદાતને આપ્યો હતો અંજામ। મહિધરપુરા, સુરત। એ બ્રિજ કે જ્યાં નીચે રહેતા એક યુવકને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવાયો। નિંદ્રાધીન અવસ્થામાં યુવકની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના 2 ઘા ઝીંકાયા અને ઉતારી દેવાયો મોતને ઘાટ। જો કે આરોપીને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરાયું અને આરોપીએ કેવી રીતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો તે પણ બતાવતો જોવા મળ્યો। નકાબ ભલે ચહેરા પર હોય પરંતુ તેના હાથ અને તેની વર્તણૂક હજુ પણ એવી જ હતી જે ઘટનાના સમય રિકન્સ્ટ્રક્શન દરમિયાન જોવા મળી। એ જ જુસ્સો અને ગુસ્સો જોવા મળ્યો। જો કે ગણતરીની મિનિટોમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી તેને પરત પોલીસ સ્ટેશન લઈ ગઈ। પોલીસની ગિરફ્તમાં ગણતરીના દિવસોમાં જે આવ્યો તે રાહુલ ઉર્ફે આકાશ આનંદ સોનવણે નામનો યુવક છે જેની પર હત્યાનો આરોપ છે। કરે કોઈ ભરે કોઈ, 1 વર્ષ પહેલાની અદાવતને આપ્યો અંજામ। પોલીસના દાવા મુજબ જ્યારે આરોપી હાથ લાગ્યો ત્યારે માલુમ પડ્યું કે તેણે 1 વર્ષ પહેલાની અંગત અદાવતને અંજામ આપ્યો હતો। કે જે મરણ જનાર છે રાજ પ્રદીપ જયસ્વાલ, એના ભાઈ દ્વારા જે આરોપીની ઉપર અગાઉ 1 વર્ષ પહેલા એસોલ્ટ કરવામાં આવેલો હતો, જે અનુસંધાને લીંબાયત પોલીસની અંદર એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નોંધાયેલો હતો। એનો જે વૈમનસ્ય રાખીને આરોપી દ્વારા મરણ જનાર જે છે રાજ પ્રદીપ જયસ્વાલ ઉપર ચાકુથી હુમલો કરી ગળાના ભાગે 2 તીક્ષ્ણ ઘા મારીને આરોપીનું મૃત્યુ નિપજાવેલ હતું। તારીખ 15 ઓગસ્ટ 2025, સ્થળ મહિધરપુરા, સુરત। મધરાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસનો સમય। સહારા દરવાજા ઉમરવાડા ટેકરા રેલવે ગરનાળા પાસે ઓવરબ્રિજ નીચે રાજા કેતનભાઈ જયસ્વાલ નામનો યુવક પોતાના 2 મિત્રો સાથે સૂઈ રહ્યો હતો। તે સમયે અચાનક ત્યાં એક યુવક આવ્યો અને સૂઈ રહેલા રાજા જયસ્વાલ ઉપર ઘાતકી હુમલો કરી તેને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો। પોલીસને આ અંગે જાણ કરાતા સ્થળ પર પહોંચી હતી અને રાજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘટના સ્થળે સુરાગ તથા પુરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરી હતી। તો મૃતક રાજા જયસ્વાલ નામનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું જે પોતાના મિત્રો સાથે સૂઈ ગયો હતો। અહીં સવાલ ઊભો થતો હતો કે રાજાનું દુશ્મન કોણ હતું અને તેને કોણે બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોસ્યા તો રાજાની કોઈની સાથે દુશ્મની હતી કે કોઈ ઝઘડો થયો હતો કે કેમ તે અંગે જાણકારી મેળવી તો પોલીસને એક કડી મળી। 1 વર્ષ પહેલા રાજા જયસ્વાલના ભાઈએ આરોપી આકાશ સોનવણે પર હુમલો કર્યો હતો, જે મામલે લિંબાયતમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો પણ નોંધાયો હતો અને આ વાતનો ખાર રાખી બદલો લેવા 1 વર્ષથી ફિરાકમાં ફરતો હતો આકાશ અને જ્યારે તેને મોકો મળ્યો કે તેણે મધરાત્રે જ લઈ લીધો બદલો। આજે મરણ જનાર છે એના ભાઈ દ્વારા એ આરોપી ઉપર 1 વર્ષ પહેલા એસોલ્ટ કરવામાં આવેલો હતો અને આ લોકો જ્યારે પણ આ મહિધરપુરા વિસ્તારની આજુબાજુ સામે જ્યારે પણ ભેગા થતા હતા ત્યારે એકબીજા સાથે ઝઘડો કરતા હતા અને આજે 1 વર્ષ પહેલાં જ્યારે મારેલો હતો એનું વૈમનસ્ય રાખીને આરોપીએ એસોલ્ટ કરીને આને મર્ડર કરેલું છે। પોલીસના દાવા મુજબ આરોપી આકાશ સોનવણે એક રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ 4 થી 5 ગુના નોંધાઈ ચૂક્યા છે। મૃતકના ભાઈ દેવા અને આકાશ વચ્ચે 1 વર્ષ અગાઉ સામાન્ય માથાકૂટ થઈ હતી જેમાં દેવાએ ચપ્પુ વડે આકાશ પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં તેની ધરપકડ પણ કરાઈ હતી, જે ઝઘડાનો બદલો લેવા માટે આકાશે રાજા જયસ્વાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો।
આરોપી છે એની વિરુદ્ધમાં અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશનમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો નોંધાવેલો છે. એની વિરુદ્ધમાં 135 ગુજરાત પોલીસ એક્ટની 135 બે વખત થયેલી છે. જુગાર ધારાનો પણ એક ગુનો નોંધાયેલો છે. આરોપી પોતે રિક્ષા ડ્રાઈવર છે અને એને પોલીસે ગણતરીના દિવસમાં પકડી લીધો. મૃતક રાજા સરદાર માર્કેટમાં મજૂરી કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો અને આ ઘટનાના કારણે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે માત્ર એક સામાન્ય બોલાચાલી અને તેમાં થયેલો હુમલો કે જેનો બદલો લેવા માટે આકાશ 1 વર્ષ સુધી ક્રોધની આગમાં ધૂંધવાતો રહ્યો અને અંતે 15મી ઓગસ્ટની મધરાત્રે રાજાને મોતને ઘાટ ઉતારવાના આરોપસર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં ફરી એકવાર લોહીની હોળી ખેલાઈ. ગેંગ વોરની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ કરાયું અને કાયદાની એસી તેસી કરી દેવાઈ. જો કે આ ઘટનાના પોલીસ પાસે સીસીટીવી આવી ગયા છે, જેમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો. તો જોઈએ કોણે રાજકોટને રક્તરંજિત કરવા ઉગામ્યું ખતરનાક પગલું. વર્ચસ્વ જમાવવાની હોડ, બે ગેંગ વચ્ચે વોર, મરઘા ગેંગ વર્સિસ પેન્ડા ગેંગ. ફરી રાજકોટની ધરતી લોહીથી લાલ થઈ. ફરી એકવાર ખુલ્લેઆમ ફાયરિંગ થયું અને ફરી એકવાર કાયદાની એસી તેસી કરાઈ. બેખોફ અને વર્ચસ્વ જમાવવાની આ જંગમાં રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં ખુલ્લેઆમ બિંદાસ્ત 2 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો, જેનો તાદર્શ્ય ચિતાર કેદ થયો સીસીટીવી કેમેરામાં. તારીખ 15 ઓગસ્ટ 2025ના આશરે 11 વાગ્યાની આસપાસનો સમય. 4 લોકો ખ્વાઝા એપાર્ટમેન્ટની નીચે બેઠા હતા. એક 2 વ્હીલર પાર્ક હતું અને 4 યુવકો વાતચીત કરતા જોવા મળે છે કે ત્યાં જ અચાનક એક સફેદ રંગના 2 વ્હીલર પર 2 લોકો આવ્યા. એકનો ચહેરો ખુલ્લો અને બીજાના ચહેરા પર રૂમાલ બાંધેલો. ચારે કંઈ સમજે વિચારે એ પહેલા તો ચહેરા પર રૂમાલ બાંધેલો વ્યક્તિ ધડાધડ પોતાની પાસે રહેલ પિસ્તોલથી ફાયરિંગ કરે છે. જોકે એક યુવકને શરીર પર ગોળી વાગતા તે નીચે પડી જાય છે, જ્યારે બીજો ભાગી જાય છે. તેમ છતાં ઈજાગ્રસ્ત યુવક ફરી ઊભો થઈને ભાગે છે. આ તરફ તેની સાથે બેઠેલા અન્ય 2 યુવકો પણ દોટ મૂકી પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે. આખા મામલે ફાયરિંગ કરનાર બિંદાસ્ત તેના મિત્ર સાથે 2 વ્હીલર પર નીકળી જાય છે. ઘટનાની જાણ પોલીસને કરાય છે તો ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તબીબો ઈજાગ્રસ્તના છાતીના ભાગેથી 2 ગોળીઓ બહાર કાઢી જીવ બચાવે છે. સમગ્ર મામલે પોલીસ પણ દોડતી થાય છે અને પંચનામું કરી કાર્યવાહી કરતા જાણવા મળે છે કે ખ્વાજા એપાર્ટમેન્ટની નીચે પેન્ડા ગેંગના સભ્યો દ્વારા હુમલો કરાયો અને આ હુમલો હિસ્ટ્રી શીટર 20 વર્ષીય શાહનવાઝ વેત્રણ પર કરાયો. પોલીસ આ મામલે ગુનો દાખલ કરી તપાસ કરે છે તો નામ જાણવા મળે છે પેન્ડા ગેંગના 2 લોકોનું. હિસ્ટ્રી શીટર પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી દ્વારા પોતાના મિત્ર ભૈલુ ગઢવીનું, જેમ કે પોલીસના હાથના ફક્ત સીસીટીવી કેમેરાના ફૂટેજ લાગે છે, પરંતુ તેઓની અંગત અદાવત હોવાનું પણ જાણવા મળે છે. પોલીસના દાવા મુજબ બંને ગેંગના આરોપીઓ વચ્ચે અંગત અદાવત ચાલી આવી હતી, જે વાતને લઈને પ્રદીપ ગઢવીએ તેના મિત્ર ભૈલુ ગઢવી સાથે મળી ફરિયાદી એવો શાહનવાઝ જ્યાં બેઠો હતો ત્યાં જઈને તેની પર ફાયરિંગ કર્યું હતું. આરોપી નંબર 1 પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને એની સાથે ભૈલુ ગઢવી એને રાત્રિના સુમારે ભક્તિનગર વિસ્તારમાં આ કામના ફરિયાદીને અદાવત રાખીને ફાયરિંગ કરેલું ને એમાં ગોળી વાગવાથી ઈજા થયેલી અને ત્યારબાદ એમને ફરિયાદ આપેલી. હાલમાં બંને આરોપી અટક કરેલ છે. પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી, ભૈલુ ગઢવી એ 2 વ્યક્તિઓ કે જેઓ ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથ લાગી ગયા અને રાજકોટને રક્તરંજિત કરવાની તથા કાયદો વ્યવસ્થા ખોરવવાની નેમ સાથે તેઓએ જે હરકત કરી તેને લઈને દબોચી લેવામાં આવ્યા. પોલીસના દાવા મુજબ અગાઉ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ઉપર સમીર ઉર્ફે મરઘો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. તે સમયે શાહનવાઝ સાથે હતો તેમજ સમીર ઉર્ફે મરઘાની ગાડી ચલાવતો હતો, જે બાબતનો ખાર રાખીને તેનો બદલો લેવા માટે કેટલાય સમયથી પ્રદીપ ફિરાકમાં હતો. જે વાતની જાણ આરોપી પ્રદીપ અને ભૈલુને થતાં જ તેઓએ ખ્વાજા એપાર્ટમેન્ટની નીચે બેઠેલા શાહનવાઝ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પરંતુ સદનસીબે શાહનવાઝને સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો. આ મુદ્દામાલમાં જે વપરાયેલ હથિયાર છે એ કબજે કરવામાં આવ્યું છે અને
કારતૂસ પણ કબજે કરવાનો છે, જીવતા કારતૂસ અને ફાયરિંગ થયેલું કારતૂસ પણ. હા, આરોપીના ઇતિહાસમાં એના વિરુદ્ધમાં શરીર વિરુદ્ધના તેમજ પ્રોહિબિશનના ગુના છે. આશરે 10-11 જેટલા 8 જેટલા ગુના છે અને બીજા આરોપીના 8 છે ને આ ગુનાના હાલના આરોપી જે મુખ્ય આરોપી છે એના 10 ગુના છે એના વિરુદ્ધ અલગ અલગ પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ જપ્ત કરી છે, સાથે જ ફાયરિંગ કરેલ કારતૂસ અને જીવતા કારતૂસ પણ. વધુ તપાસમાં પોલીસને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યા છે. તદુપરાંત ફરિયાદી શાહનવાઝ વિરુદ્ધ રાજકોટ તેમજ સુરેન્દ્રનગર ખાતે કુલ 3 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે, જેમાં રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી, આર્મ્સ એક્ટ, એટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસ હવે તપાસમાં લાગી છે કે આરોપી પ્રદીપ કોની પાસેથી હથિયાર લાવ્યો હતો અને કેટલા રૂપિયામાં. રાજકોટમાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓએ ગુનાખોરીની દુનિયામાં રંગીલા રાજકોટનું નામ બદનામ કરી નાખ્યું છે. તેમાં આ કિસ્સાએ વધારો કર્યો છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાના વિરામ બાદ ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ.